શિવજી એકદમ શાંતાકારમ, એકદમ શાંત એમનો સ્વભાવ છે. પોતે કાળના દેવ છે, તો જ્યારે સમય આવે ત્યારે ક્રોધ કરે છે ને ક્રોધમાં, ક્રોધના અગ્નિમાં સૃષ્ટિનો પ્રલય પણ કરી શકે છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે બાકી એકદમ શાંત અને શુદ્ધ ચિત્તથી સતત ધ્યાન અવસ્થામાં રહે છે. શિવજીનો પ્રસંગ આપણને વાત સમજાવે છે કે જીવન ખરેખર જીવવું હોય તો શાંતિ નામના સદગુણને ખૂબ મોટું સ્થાન આપજો. ક્રોધની અગ્નિની ઉપર બેઠેલો માણસ ક્યારેય પણ પોતે ન શાંતિથી જીવી શકે, ન અન્યને શાંતિથી જીવવા દઈ શકે. પણ શાંત સ્વભાવથી જેને જીવન જીવવાની ટેવ પડે, આપણે ટેવ પાડવા જેવી છે. જેવી રીતના પાન, માવા, ગુટકા, બીડી, તમાકુ વગેરેની માણસને જેમ ટેવ પડે છે, એમ શાંત રહેવાની પણ જીવનમાં ટેવ પાડવી પડે છે, ત્યારે ટેવ પડે છે. પેલી બધી ટેવો માણસને બરબાદ કરે છે, પાયમાલ કરે છે, અને આવી સારી સારી ટેવ માણસને માલામાલ કરે છે અને ધન્ય ભાગી બનાવી દે.